પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્માના ધીણોજ ગામે સરપંચ અને ઉપસરપંચ વિધિવત ચાર્જ સંભાળ્યો. નિયુક્તિ બાદ સમસ્ત પદાધિકારીઓનું સન્માન કર્યું. ચાણસ્મા તાલુકામાં મોટાભાગના ગામોમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાન થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચ પદે વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ ઉપસરપંચોની નિમણૂક બાકી હોવાથી ચૂંટાયેલા સભ્યો પૈકીના એકને ઉપસરપંચ તરીકે નીમવાના હોવાથી ચાણસ્મા તાલુકાના 25 ગામોમાં 14 જુલાઈના દિવસે જ ઉપસરપંચ પદો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 88 અધિકારી પણ હાજર રહ્યા હતા. ત્યારે ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે પણ સરપંચ પદે પિનલબેન વિષ્ણુભાઈ ચૌધરી વિજેતા જાહેર કરાયા હતા. બાદમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક 88 તથા તલાકી કમ મંત્રીની હાજરીમાં બોલાવી હતી, જેમાં ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા સભ્યો પૈકીના મોંઘીબેન શિવરામભાઈ ચૌધરીના નામનો કળશ ઢોળ્યો હતો, જેને સરપંચ સહિત બોડી સભ્યોએ આવકારી લીધો હતો અને ઉપસરપંચ પદે મોંઘીબેન ચૌધરીને નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત ગામના અગ્રણી અને ભાજપના આગેવાન ભરતભાઈ ચૌધરી સહિત ગામ લોકોએ પણ તમામ પદાધિકારીઓનું મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું. કમલેશ પટેલ, પાટણ.